નાગ પંચમી પર આ 7 નાગની પૂજા કરવામાં આવે છે। જાણો શા માટે સાપને પ્રિય છે શ્રાવણ। આજે દેશભરમાં નાગ પંચમીનો તહેવાર ઉજવવામાં આવી રહ્યો છે। આ દિવસે નાગ અને નાગની પૂજા કરવામાં આવે છે। આવો જાણીએ કે આ દિવસે કયા 7 નાગની પૂજા કરવાનું નક્કી કરવામાં આવ્યું છે। હિન્દુ ધર્મમાં નાગ પંચમીને મહત્વનો તહેવાર માનવામાં આવે છે। શ્રાવણ મહિનામાં આવતા આ તહેવાર પર નાગ દેવતાની પૂજા કરવામાં આવે છે। શ્રાવણ મહિનામાં ભગવાન શિવ અને તેમના પ્રિય નાગની પૂજા કરવામાં આવે છે। નાગ પંચમીના દિવસે લોકો નાગ દેવતાની પૂજા કરે છે। વર્ષ 2024માં નાગ પંચમી ઉજવવામાં આવી રહી છે। આજે આ તહેવાર ઉજવવામાં આવી રહ્યો છે। નાગ પંચમીના દિવસે ખાસ કરીને 7 સાપની પૂજા કરવામાં આવે છે। આ 7 સાપના નામ શેષનાગ, વાસુકી, તક્ષક, કરકોટક, પદ્મ, કુલિક, શંખ છે। આ 7 સાપની પૂજા કરવાથી શુભ ફળ મળે છે અને સાપના ભયથી મુક્તિ મળે છે। શેષનાગને નાગોના રાજા કહેવામાં આવે છે। એવું માનવામાં આવે છે કે શેષનાગ ભગવાન વિષ્ણુના સેવક છે। રામાયણ કાળમાં લક્ષ્મણને શેષનાગનો અવતાર કહેવામાં આવે છે, જ્યારે મહાભારતમાં બલરામને શેષનાગનો એક ભાગ માનવામાં આવે છે। શેષનાગ કશ્યપ ઋષિની પત્ની કદ્રુનો પુત્ર છે। નાગ પંચમી પર તેમની પૂજાનું વિશેષ મહત્વ છે। ભગવાને નાગ વાસુકીને ગળામાં ધારણ કર્યા છે। સમુદ્ર મંથન દરમિયાન વાસુકી નાગ નેતી દોરડું બનાવવામાં આવ્યું હતું। પુરાણો અનુસાર વાસુકી નાગ ખૂબ જ વિશાળ નાગ છે। તેઓ ભગવાન શિવના સેવક છે। તેથી નાગ પંચમી પર તેમની પૂજા કરવાથી તેમની મનોકામનાઓ પૂર્ણ થાય છે। મહાભારત કાળમાં શમીક મુનિના શ્રાપને કારણે તક્ષક નાગે રાજા પરીક્ષિતને ડંખ માર્યો હતો। તેમના પિતાના મૃત્યુનો બદલો લેવા માટે પરીક્ષિતના પુત્ર જન્મેજયે બધા સાપનો નાશ કરવા માટે યજ્ઞ કર્યો। ભગવાન બ્રહ્માના વરદાથી આસ્તિક મુનિએ આ યજ્ઞ બંધ કરીને સાપનો જીવ બચાવ્યો હતો। આ દિવસે શ્રાવણની 5મી તિથિ હતી। આ જ કારણ છે કે આ દિવસે નાગ પંચમીનો તહેવાર ઉજવવામાં આવે છે। નાગરાજ કરકોટક શિવના સભ્ય હતા। કરકોટક નાગે ભગવાન શિવને જન્મેજયના નાગ યજ્ઞથી બચાવવા બદલ તેમની સ્તુતિ કરી। નાગ પંચમી પર કરકોટકની પૂજા કરવાની પણ પરંપરા છે। એવું માનવામાં આવે છે કે ગોમતી નદીની નજીકના નેમિષ વિસ્તાર પર પદ્મ નાગનું શાસન કરતા હતા। બાદમાં મણિપુરમાં સ્થાયી થયા, જેમને આસામમાં નાગવંશી કહેવામાં આવે છે। કુલિક નાગ બ્રાહ્મણ કુળના ગણાય છે। માન્યતા અનુસાર તે ભગવાન બ્રહ્મા સાથે સંબંધિત છે। શંખા સાપને અન્ય સાપમાં સૌથી વધુ બુદ્ધિશાળી માનવામાં આવે છે। સાપને ચોમાસું કેમ ગમે છે? શ્રાવણ માસમાં આવતી નાગ પંચમી ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે। નાગ પંચમીના તહેવારનું વર્ણન પુરાણ અને ધાર્મિક ગ્રંથોમાં જોવા મળે છે। એવું માનવામાં આવે છે કે આ દિવસે સાપની પૂજા કરવાથી ઝેરી સાપથી રક્ષણ મળે છે અને જીવનમાં પ્રગતિ અને સમૃદ્ધિ આવે છે। તેથી જ શ્રાવણ મહિનાની નાગ પંચમી સાપને પ્રિય છે અને તેમને આનંદ આપે છે। જો તમે પણ શ્રાવણ મહિનામાં સાપ જુઓ છો, તો તેનો અર્થ છે કે ભગવાન શિવે તમારા પર આશીર્વાદ આપ્યા છે। તો
આ વિડિયો તમને પસંદ આવ્યો હોય તો તેને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો.